વંદે માતરમ. જય હિન્દ. રાજુભાઈ ધાધલ, ફાયર ઓફિસર, બોટાદ નગરપાલિકા. સરકારશ્રી દ્વારા નગરપાલિકામાં જે ફાયર વિભાગનું મહેકમ માળખું અલગથી મંજૂર કરવામાં આવ્યું છે. શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઠરાવ ક્રમાંક અગન 10-20-18/70/વ પાઠ તારીખ 27/9/2019 અન્વયે કમિશનર શ્રી મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી ગાંધીનગરના પત્ર કમિશનર મ્યુનિ એડી /મહેકમ 1/ફાયર ભરતી ફાઇલ નંબર 1642/80/2021 તારીખ 2/6/2021 ભરતી પ્રક્રિયા અનુસર્યા પહેલાં જે કર્મચારીઓ ફાયર વિભાગમાં મંજૂર મહેકમ માળખાની જગ્યા પર ફરજ બજાવે છે તેવા કર્મચારીઓનો સમાવેશ કરી અને ભરતી પ્રક્રિયા અનુસરવા સરકારશ્રીના ઠરાવની જોગવાઈ અન્વયે સંબંધિત પત્રથી નગરપાલિકાઓને સૂચના આપવામાં આવેલ. બોટાદ નગરપાલિકા દ્વારા કરવાની થતી કાર્યવાહીમાં ઘોર બેદરકારી દાખવવામાં આવેલ, જેમાં અમો કર્મચારી નગરપાલિકાના મંજૂર મહેકમ માળખાની ખાલી પડેલ જગ્યા પર નિમણૂક મેળવેલ હોય છતાં પણ નગરપાલિકા દ્વારા અમારી દરખાસ્ત કરવાના બદલે જે કર્મચારી રિટાયર થઈ ગયેલ છે, નિવૃત્ત થઈ ગયેલ છે તેવા કર્મચારીની દરખાસ્ત સરકારશ્રીમાં સાદર કરવામાં આવતા નિયામકશ્રી નગરપાલિકાઓ ગુજરાત રાજ્ય ગાંધીનગરની કચેરી દ્વારા આ બાબત ધ્યાને આવતા તે વખતના ચીફ ઓફિસર શ્રીને ટેલિફોનિક જાણ કરી અને તાત્કાલિક જે કર્મચારી સમાવેશ પાત્ર હોય તેઓની દરખાસ્ત તાત્કાલિક ધોરણે સાદર કરવા જણાવતા તે વખતના ચીફ ઓફિસર શ્રી રગજીભાઈ પટેલ દ્વારા અમોને નવા અગ્નિશમન શાખાના મહેકમ માળખામાં જે ડીસીપીઓ ડ્રાઈવર કમ પંપ ઓપરેટરની જગ્યામાં અમો સમાવેશ થવા પાત્ર હોય, પરંતુ નગરપાલિકા દ્વારા અગાઉ જે ઘોર બેદરકારી દાખવવામાં આવેલ તે બાબત ધ્યાને લઈ અને સરકારશ્રીના નિયામકશ્રીના ટેલિફોનિક સૂચન અન્વયે બોનપા /મહેકમ /ભરતી બઢતી /1195/2021 તારીખ 2/7/2021 અમારો સમાવેશ કરવા અંગે સરકારશ્રીમાં દરખાસ્ત સાદર કરવામાં આવેલ. તે સમયે નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીને અમોએ રજૂઆત કરતા ચીફ ઓફિસર શ્રી દ્વારા અમો ફાયર ઓફિસર વર્ગ 3ની જગ્યા પર ફરજ બજાવતા હોય તેમાં સમાવેશ કરવા અંગે વિનંતી કરેલ, તો તે વખતના ચીફ ઓફિસર શ્રી દ્વારા અમોને એપ્લિકેશન કરવા જણાવેલ. તે અનુસંધાને અમોએ જે અરજી કરેલ તેમાં ચીફ ઓફિસર શ્રી દ્વારા મહેકમ શાખાને સંબોધીને નોંધ કરવામાં આવેલ કે હાલ જે દરખાસ્ત કરવામાં આવેલ છે તેમાં અમો કર્મચારી સમાવેશ થવા પાત્ર હોય, સમાવેશ ડીસીપીઓની જગ્યા પર સમાવેશ થયા બાદ અમો વર્ષોથી સરકારશ્રીના મહેકમ માળખાની જે ફાયર ઓફિસર તેમજ ફાયર ઇન્સ્પેક્ટરની જગ્યા પર વર્ષોથી ફરજ બજાવતા હોય, જેથી સમાવેશ થયા બાદ બઢતી કે પ્રમોશન અંગેની
દરખાસ્ત સરકારશ્રીમાં સાદર કરવી તેવી સૂચના આપવામાં આવેલ, પરંતુ નગરપાલિકા દ્વારા જે સમાવેશ માટે અમારી દરખાસ્ત કરવામાં આવેલ તે સમયે રગજીભાઈ પટેલશ્રીની ટ્રાન્સફર થઈ જતાં અન્ય ચીફ ઓફિસરશ્રી દ્વારા જે અમારી દરખાસ્ત કરવામાં આવી તેને ધ્યાને લેવામાં આવેલ નહીં, અને તે અનુસંધાને જે સરકારશ્રી દ્વારા ડીસીપીઓની 3 જગ્યાઓ મંજૂર થયેલ છે, તો અમારી દરખાસ્ત સરકારશ્રીમાં સાદર કરવામાં આવેલ હોય તો 2 જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા અનુસરવાના બદલે 3 જગ્યાઓ પર ભરતી પૂર્ણ કરવામાં આવેલ, જેથી અમોએ અમારા નગરપાલિકા કચેરીને તેમજ અમારી વડી કચેરીને પણ લેખિતમાં જાણ કરેલ, છતાં પણ નગરપાલિકા દ્વારા સરકારશ્રીની નીતિ નિયમોનું ઉલ્લંઘન કરી અને ભરતી પ્રક્રિયા અનુસરવામાં આવેલ છે. જે અનુસંધાને આજે સોશિયલ મીડિયાના માધ્યમથી ચીફ ઓફિસર શ્રી બોટાદ નગરપાલિકા, પ્રમુખ શ્રી બોટાદ નગરપાલિકા, કારોબારી સમિતિ અધ્યક્ષશ્રી અને પસંદગી સમિતિ અધ્યક્ષશ્રી, પ્રાદેશિક નિયામક શ્રી નગરપાલિકાઓ અમદાવાદ ઝોન, પ્રાદેશિક ફાયર ઓફિસર અમદાવાદ ઝોન, નિયામક શ્રી નગરપાલિકાઓ ગુજરાત રાજ્ય ગાંધીનગર, નિયામક શ્રી સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસ ને આ સોશિયલ મીડિયાના માધ્યમથી અમારે અમારો મુસદ્દો રજૂ કરવાની ફરજ પડેલ છે, કારણ કે નગરપાલિકા દ્વારા સામાન્ય અરજીને તો ધ્યાને લેવામાં આવેલ નથી, પણ સરકારશ્રીના ઠરાવની જોગવાઈઓને પણ એમ કહેવાય કે સરકારશ્રીના નીતિ નિયમોને નેવે મૂકી જ્યારે સરકારશ્રીના મંજૂર મહેકમ માળખામાં સ્ટેશન ફાયર ઓફિસર વર્ગ 3ની જે જગ્યા મંજૂર કરવામાં આવેલ છે તેમાં અમારો સમાવેશ કરવા અંગે જોગવાઈ થયેલ હોય, તેમજ નામદાર ઔદ્યોગિક ન્યાયપંચ ભાવનગર અને નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમ અન્વયે અમો ફાયર વિભાગની જે મંજૂર મહેકમ માળખાની જગ્યા પર વર્ષોથી ફરજ બજાવતા હોય તે અનુસંધાને અમોને નિમણૂક આપવામાં આવેલ છે, અને અમો અરજદાર શ્રી 1988થી બોટાદ નગરપાલિકામાં ફરજ બજાવતા હોય. રેફ LCB નંબર 523/1990 નામદાર મજૂર અદાલત ભાવનગર તથા SCA નંબર 3441/2003 નામદાર ગુજરાત હાઈકોર્ટ તથા અત્રેની કચેરીના કાર્યાલય આદેશ જાવક નંબર 19/02 તારીખ 1/1/2004, રેફ IT નંબર 37/2006 સંબંધિત પેરા 15 આંક 10-20, પેરા 17 આંક 45 અને પેરા 20-21 ઔદ્યોગિક ન્યાયપંચ ભાવનગરનો હુકમ તથા SCA નંબર 23-2011 વિથ SCA નંબર 3433/2011 ટુ SCA નંબર 3434/2011 નામદાર ગુજરાત હાઈકોર્ટ તારીખ 18/8/2011નો હુકમ, MCA નંબર 2692/2011 ઇન SCA નંબર 3433/2011 નામદાર ગુજરાત હાઈકોર્ટ તારીખ 25/3/2013નો હુકમ તથા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સચિવાલય ગાંધીનગરના પત્ર ક્રમાંક MKM/10-2013/56 R તારીખ 23/10/2013 નાયબ નિયામક શ્રી
નગરપાલિકાઓ ગાંધીનગરના પત્ર નંબર 92/1/MCA નંબર 2692/2012 વસી 1788/1377 તારીખ 11/11/2013 તથા SCA નંબર 3433/2011 ઇન MCA નંબર 2692/2012 MCA ફોર મોડિફિકેશન ઓફ ઓર્ડર નામદાર ગુજરાત હાઈકોર્ટ તારીખ 7/2/2014 તથા 21/2/2014 કરેલ ઓર્ડર અન્વયે મંજૂર મહેકમ માળખાની ખાલી પડેલ ફાયર ડ્રાઈવરની જગ્યા પર નામદાર ગુજરાત હાઈકોર્ટના સંબંધિત હુકમ અને સરકારશ્રીના ઠરાવની જોગવાઈઓને આધીન વિધિસર દરખાસ્ત સરકારશ્રીમાં સાદર કરી સક્ષમ ઓથોરિટીની મંજૂરી મેળવીને અમોને કાયમી નિમણૂક આપવામાં આવેલ છે. ગુજરાત સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ઠરાવ ક્રમાંક અગન 10/2018/70/વ પાઠ તારીખ 27/9/2019 તળે ફાયર શાખામાં મંજૂર મહેકમની જગ્યા પર ફરજ બજાવતા અધિકારી કર્મચારીને સમાવવાના રહેશે તેવી સ્પષ્ટ સૂચના કરવામાં આવેલ છે. કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરીના પત્ર નંબર કમી મ્યુનિ મહેકમ ફાયર ભરતી ફાઇલ નંબર 1642/વસી 2002/2021 તારીખ 2/6/2021 અંતર્ગત બોટાદ નગરપાલિકા મહેકમ ભરતી બઢતી -1195/2021 દરખાસ્ત સાદર કરવામાં આવેલ છે. સરકારશ્રીના 22/1/2004ના પરિપત્રની જોગવાઈઓને આધીન બોટાદ નગરપાલિકાના મંજૂર મહેકમ માળખામાં ફાયર ઓફિસર અને તારીખ 1/6/2010ના પરિપત્રની જોગવાઈઓને આધીન ફાયર ઇન્સ્પેક્ટરની ખાલી જગ્યા પર સમયાંતરે થયેલ કાર્યાલય આદેશ અન્વયે અમો ફરજ બજાવતા હોય પરંતુ નગરપાલિકા દ્વારા ખરેખર ખાલી જગ્યાના ઇન્ચાર્જ એટલે કે ઇન્ચાર્જ ફાયર ઓફિસર કે ઇન્ચાર્જ ફાયર ઇન્સ્પેક્ટર લખવાને બદલે વાહન વ્યવસ્થાપક, વાહન સુપરવાઇઝર કે ફાયર સુપરવાઇઝર જેવા મનઘડત હોદ્દા ઉપજાવી કાઢી અને હુકમમાં ઉપયોગ કરવામાં આવેલ છે. અમો બોટાદ નગરપાલિકાના મંજૂર મહેકમ માળખામાં અગ્નિશમન સેવા શાખાની ખાલી પડેલ જગ્યા પર ઇન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે વર્ષોથી અમો ફરજ બજાવતા હોય. અમારા અનુભવ, કાર્યક્ષમતા અને ભારત સરકાર દ્વારા માન્ય સંસ્થામાંથી અમે ફાયર ઓફિસરનો જે કોર્સ કરેલ તેને ધ્યાને લઈ PIL 118/2020 અંતર્ગત પ્રાદેશિક કમિશનર શ્રી નગરપાલિકાઓ અમદાવાદ ઝોનની કચેરીના પત્ર જાવક નંબર PRA/ક/મ/2021/2643 તારીખ 3/7/2021 તથા તારીખ 5/10/2021ના રોજ યોજાયેલ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કુલ 9 નગરપાલિકામાં અમોને ઇન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે સોંપેલ કામગીરી પણ અમોએ નિષ્ઠાપૂર્વક કરેલ છે.
જે જગ્યા પર સમાવેશ થવાપાત્ર અમો હોય છતાં પણ નગરપાલિકા દ્વારા જે સરકારશ્રીની સૂચના અનુસાર સરકારશ્રીમાં જે દરખાસ્ત સાદર કરવાની હોય તે કરવામાં આવી નથી. અને ગત તારીખ 16/10/2025ના રોજ ફાયર ઓફિસર વર્ગ 3ની જગ્યામાં ભરતી કરવા અંગે જે સરકારશ્રી દ્વારા પસંદગી સમિતિની રચના કરવામાં આવી હોય તે પસંદગી સમિતિના અધ્યક્ષની નિમણૂક અંગે 16/10/2025ના રોજ સામાન્ય સભા મળેલ. તેમાં પણ અમોને ફાયર ઓફિસર વર્ગ 3ની જગ્યામાં સમાવેશ કરવા કે બઢતી પ્રમોશન માટેની દરખાસ્ત સરકારશ્રીમાં સાદર કરવામાં આવેલ નથી. તો નગરપાલિકા દ્વારા જે આ ભરતી પ્રક્રિયાનું ગેરકાયદેસર જે ભરતી પ્રક્રિયા અનુસરવામાં આવેલ છે તેનો આ સોશિયલ મીડિયાના માધ્યમથી હું મારો વિરોધ દર્શાવું છું. અમારી વડી કચેરીના અધિકારીઓનું પણ ધ્યાન દોરું છું કે નગરપાલિકા દ્વારા ઘોર બેદરકારી દાખવી અને જે નિયમ અનુસાર દરખાસ્ત કરવાની હોય તે કરેલ નથી. અને જે ભરતી પ્રક્રિયા હાલ અનુસરવામાં આવેલ છે જેનાથી અમારા હક હિસ્સાને નુકસાન થવાની પૂરી સંભાવના હોય. કારણ કે અગાઉ પણ અમોએ નગરપાલિકાની આર્થિક પરિસ્થિતિને ધ્યાને લઈ અને અમારા હક હિસ્સાને જતા કરી ફાયર વિભાગમાં જે નગરપાલિકા દ્વારા ઔદ્યોગિક ન્યાય પંચ સમક્ષ રજૂઆત કરવામાં આવેલ તે અનુસંધાને અમને ફાયર વિભાગની ખાલી પડેલ જગ્યામાં નિમણૂક આપવામાં આવેલ, જેથી અમે અમારા હક હિસ્સા જતા કરેલ. જ્યારે સરકારશ્રી દ્વારા આજે નવું મહેકમ માળખું મંજૂર કરવામાં આવ્યું તે ઠરાવની જોગવાઈઓને આધીન જે નિયમ અનુસાર દરખાસ્ત નગરપાલિકાએ સરકારશ્રીમાં સાદર કરવાની હોય એ નગરપાલિકા દ્વારા કરવામાં આવી નથી. અને જે ભરતી પ્રક્રિયા અનુસાર ફાયર ઓફિસર વર્ગ 3ની જગ્યા ભરવા અંગેની સીધી કાર્યવાહી કરવામાં આવી છે તે ખરેખર ગેરકાયદેસર છે. જે અનુસંધાને આજને પણ ચીફ ઓફિસરશ્રીને રૂબરૂ મળી અને અમારી રજૂઆત કરેલ. અને જો આ ભરતી પ્રક્રિયા સ્થગિત કરવામાં નહીં આવે તો અમારા હક હિસ્સાને નુકસાન થનાર હોય. પરંતુ ચીફ ઓફિસરશ્રી દ્વારા એક જ રટણ કરવામાં આવે છે કે તમોશ્રી દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી આ અંગે સ્ટે મેળવવો. તો સરકારશ્રીના ઠરાવની અંદર કોઈ એવી જોગવાઈ કરવામાં આવેલ નથી કે નગરપાલિકા બેદરકારી દાખવે, ભૂલ કરે અને કર્મચારી તેનો ભોગ બને, આવી કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. એટલે આ સોશિયલ મીડિયાના માધ્યમથી હું નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને, પદાધિકારીશ્રીઓને, વડી કચેરીના અધિકારીશ્રીઓને માહિતગાર કરું છું કે બોટાદ નગરપાલિકા દ્વારા જે નિયમ અનુસાર કાર્યવાહી કર્યા વિના જે ભરતી પ્રક્રિયા ગેરકાયદેસર કરવામાં આવી છે તેને સ્થગિત કરવામાં આવે અને અમારો સમાવેશ અંગે સરકારશ્રીમાં દરખાસ્ત સાદર કરવામાં આવે. અન્યથા અમારે ન છૂટકે ગાંધી સિંધિયા રાહે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે. અને ઉપસ્થિત થનાર તમામ જવાબદારી નગરપાલિકાના મુખ્ય અધિકારીશ્રી કે પ્રમુખશ્રી કે જે વડી કચેરીના અધિકારીશ્રીઓ છે તેઓ શ્રીની રહેશે. નગરપાલિકા દ્વારા કર્મચારીને લાંબી કાનૂની કાર્યવાહીમાં રોકી અને જે ભરતી પ્રક્રિયા આરંભ કરવામાં આવ્યો છે તો તેમાં કર્મચારીને લાંબી કાનૂની પ્રક્રિયામાં રોકી અને પાછલા બારણેથી આ ભરતી કરી દેવામાં આવે. અને જ્યારે નામદાર હાઈકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવે
ત્યારે જણાવવામાં આવે કે તે જગ્યા ભરાઈ ગઈ છે. એટલે અમારી સાથે અન્યાય કરવાના ઈરાદે નગરપાલિકા વર્ષોથી અમારું શોષણ કરતી હોય. સરકારશ્રી દ્વારા પણ જો ઉક્ત બાબતે સ્પષ્ટ તપાસ કરવામાં આવે તો ખ્યાલ આવે કે અમો અરજદાર 1988થી બોટાદ નગરપાલિકામાં ફરજ બજાવતા હોય. અગાઉ પણ નગરપાલિકા દ્વારા જે અમોને લેખિત બાંહેધરી આપે તેને પણ સાઇડલાઇન કરી અને લાગતા વળગતાઓની ગેરકાયદેસર ભરતી બોટાદ નગરપાલિકામાં કરવામાં આવેલ છે. અને આવા ગેરકાયદેસર ભરતી થયેલ કર્મચારીઓ કે જેઓને કોઈ પણ પ્રકારની લાંબી કાનૂની કાર્યવાહી કર્યા વિના ફક્ત મજૂર અદાલતના હુકમથી મહેકમ ખર્ચ પણ વધારે હોય, નગરપાલિકાની આર્થિક પરિસ્થિતિ પણ ખરાબ હોય અને સેટઅપમાં જગ્યા પણ ખાલી ન હોય છતાં લાગતા વળગતા કર્મચારીઓને કાયમી નિમણૂક પણ આપવામાં આવેલ છે. અને હાલ જે કર્મચારીઓ આ નગરપાલિકામાં ગેરકાયદેસર કાયમી નિમણૂક મેળવી છે તેમાં સરકારશ્રીની જોગવાઈઓનું આધીન તમામ નીતિ નિયમોને નેવે મૂકી સક્ષમ ઓથોરિટીની મંજૂરી પણ મેળવવામાં આવી નથી કે કોઈ લાંબી કાનૂની કાર્યવાહી કરવામાં આવી નથી. અને જે તે સમયના અધિકારી દ્વારા નૈવેદ લઈને આવા કર્મચારીઓને કાયમી નિમણૂક આપવામાં આવી છે. 5મો પગાર પંચ અને 6ઠા પગાર પંચ અંગે સરકારશ્રી દ્વારા જે પરિપત્ર થયેલ છે તેની જોગવાઈઓને આધીન આ કર્મચારીઓ 5મું કે 6ઠું પગાર પંચ મેળવવા પણ પાત્રતા ધરાવતા ન હોય. તેમજ આવા કર્મચારીઓ જે એમ કહેવાય કે સિનિયોરિટીમાં જ એમની ગણતરી ન થાય, આવા કર્મચારીઓએ નગરપાલિકાના રેકર્ડમાં છેડછાડ કરીને જાતે સિનિયોરિટી લિસ્ટ મંજૂર કરેલ છે. આ જે કર્મચારીઓ છે તે દ્વારા પોતે જે નક્કી કરે તે જ સક્ષમ ઓથોરિટી. એ કર્મચારીઓ એવું નક્કી કરે કે મજૂર અદાલતનો હુકમ એટલે સક્ષમ ઓથોરિટી, નામદાર ઔદ્યોગિક ન્યાયપંચનો હુકમ એટલે સક્ષમ ઓથોરિટી. તો ખરેખર અમારી વડી કચેરીને પણ હું એક વિનંતી કરું છું કે ખરેખર સક્ષમ ઓથોરિટી કોણ? અમુક કર્મચારીને લાંબી કાનૂની કાર્યવાહી કરવામાં આવે, અમુકને સીધા ઔદ્યોગિક ન્યાયપંચના હુકમથી અને ટૂંકા સમયગાળા માટે જે ફરજ બજાવી હોય તેઓને સેટઅપમાં જગ્યા ખાલી ન હોય છતાં પણ કાયમી નિમણૂક કરવામાં આવે. અને અમુક કર્મચારીઓ વર્ષોથી ફરજ બજાવતા હોય તેને લાંબી કાનૂની કાર્યવાહી કરવામાં આવે. લાંબી કાનૂની કાર્યવાહી પત્યા પછી પણ સરકારશ્રીમાં નિયમ અનુસાર સક્ષમ ઓથોરિટીની મંજૂરી મેળવી અને કાયમી નિમણૂક આપવામાં આવે છે. તો આવો ભેદભાવ બોટાદ નગરપાલિકામાં રાખી અને કર્મચારીઓ સાથે અન્યાય થતો હોય તે બાબત સરકારશ્રી દ્વારા સ્પષ્ટ તપાસ કરવાની ખાસ જરૂરિયાત જણાય છે. હાલમાં જ નગરપાલિકાના ચીફ ઓફિસર પીજી ગૌસ્વામી કે જેઓ સિટી બસ સંચાલનમાં પણ ગેરકાયદેસર સંચાલન કરી અને મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, તેમજ અનેક ભ્રષ્ટાચારની તેઓની સામે ફરિયાદ દાખલ થયેલ છે, સરકારશ્રીમાં રજૂઆત થયેલ છે. આવા કર્મચારી પીજી ગૌસ્વામી દ્વારા નગરપાલિકામાં ગેરકાયદેસર ભરતી થયેલ અને જાતે સિનિયોરિટી લિસ્ટ ને મંજૂર કરી અને નગરપાલિકાના રેકર્ડ સાથે છેડછાડ કરનાર કર્મચારીને નગરપાલિકાના જે ખરેખર સિનિયોરિટીના લિસ્ટમાં જ નથી આવતા એવા કર્મચારીઓ તેનાથી પણ સિનિયર કર્મચારીને સાઇડલાઇન કરી અને ચીફ ઓફિસર પીજી ગૌસ્વામી દ્વારા નિવેદ લઈ અમારી વડી કચેરીને ગેરમાર્ગે દોરી અને બઢતી આપવામાં આવેલ છે.
તો અમો વર્ષોથી નગરપાલિકામાં ફરજ બજાવતા હોય. અમોને જે અન્ય નગરપાલિકામાં જે ફરજ સોંપવામાં આવી તેનું પણ અમોએ કોઈ મહેનતાણું મેળવ્યું નથી. છતાં પણ અમો નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હોય અને સરકારશ્રી દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તો 1988થી નગરપાલિકા દ્વારા અમારી સાથે સતત અન્યાય કરવામાં આવતો હોય, અમારું શોષણ કરવામાં આવતું હોય. હાલ અમો કર્મચારી વર્ગ 3ના કર્મચારી હોવા છતાં અમોને વર્ગ 4ના કર્મચારીથી પણ ઓછું વેતન મેળવતા હોય. છતાં પણ અમોએ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવેલ છે અને સરકારશ્રી દ્વારા જે મહેકમ માળખું મંજૂર કરવામાં આવ્યું છે તે મહેકમ માળખાની ફાયર ઓફિસર વર્ગ 3ની જગ્યામાં અમો સમાવેશ થવા પાત્ર હોય તો અમારી વડી કચેરીના અધિકારીશ્રીઓને પણ હું વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે જે નગરપાલિકા દ્વારા સ્ટેશન ફાયર ઓફિસર વર્ગ 3ની જગ્યામાં ભરતી કરવા અંગે જે ગેરકાયદેસર પ્રક્રિયા હાથ ધરેલ છે તેને તાત્કાલિક ધોરણે સ્થગિત કરી અમારી દરખાસ્ત સરકારશ્રીમાં સાદર કરી અમને પ્રમોશન અને બઢતીના લાભ આપવા ભારત સરકાર માન્ય સંસ્થા દ્વારા અમો ટેકનિકલ લાયકાત પણ ધરાવતા હોય તેમજ આગામી 31/10/2028ના રોજ અમો નિવૃત્ત થતા હોય. અમારી કરેલ કામગીરી, અમોએ કરેલ કોર્સ તેમજ અમારા નિવૃત્તિનો સમયગાળો તેમજ અગાઉ અમે જે આ પ્રમોશન અને બઢતીના લાભ અમને ભવિષ્યમાં મળશે તે આશાએ અમારા હક હિસ્સાને જતા કરી અને જે અમો હાલ પણ આર્થિક નુકસાન ભોગવી રહ્યા હોય વગેરે બાબત ધ્યાને લઈ અમોને ફાયર ઓફિસર સ્ટેશન ફાયર ઓફિસર વર્ગ 3ની જગ્યામાં સમાવેશ કરી બઢતી, પ્રમોશન અને ઉચ્ચતર પગાર ધોરણના લાભ આપવા આ સોશિયલ મીડિયાના માધ્યમથી હું અમારી વડી કચેરીના અધિકારીશ્રીઓને તેમજ સરકારશ્રીને પણ વિનંતી કરું છું. અને આ વિડીયો જોનાર તમામ લોકોને પણ હું એક વિનંતી કરું છું કે જે કર્મચારીના હિતમાં હાલ જે કોઈ પણ અરજી દેવામાં આવે, કોઈ પણ સરકારશ્રીનો ઠરાવની જોગવાઈઓ હોય છતાં પણ ઉલ્લંઘન કરી અને નગરપાલિકામાં કે અન્ય શાખાઓમાં કર્મચારી સાથે અન્યાય ન થાય તે હેતુથી આ વિડીયો જેટલો બને તેટલો શેર કરી અને સરકારશ્રી સુધી પણ પહોંચાડવા આપ સૌ મદદ કરશો, જેથી આ વિડીયોને શેર અને લાઈક કરી અને સરકારશ્રી સુધી પહોંચે તેવી હું સોશિયલ મીડિયાના માધ્યમથી આ વિડીયો વાયરલ કરીને દરેકને વિનંતી કરું છું, જેથી જે નગરપાલિકાઓમાં આવી ગેરરીતિ આચરવામાં આવી હોય તેનો પર્દાફાશ થાય અને જે પદાધિકારીઓ છે ખરેખર તેઓ હકીકતથી વાકેફ ન હોય, કારણ કે આવા જે કર્મચારીઓ છે એ નગરપાલિકાના પદાધિકારીઓ જે અમુક કર્મચારીઓ માથે વિશ્વાસ રાખતા હોય અને કર્મચારીઓ પોતે જાતે નગરપાલિકાના રેકર્ડમાં છેડછાડ કરી અને બઢતી અને પ્રમોશનના લાભ મેળવી અન્ય કર્મચારીને સાથે અન્યાય કરવામાં આવતો હોય. આવી બાબતથી સરકારશ્રી, પદાધિકારીશ્રીઓ પણ માહિતગાર થાય તે હેતુથી આ વિડીયાને જેટલો બને તેટલો શેર અને લાઈક કરશો તેવી દરેકને વિનંતી છે. વંદે માતરમ. જય હિન્દ. રાજુભાઈ ધાધલ, ફાયર ઓફિસર, બોટાદ નગરપાલિકા.